આલમ બાદશાહ કેમ મારા વહાલા સુબા ઘણો સમય થઈ ગયો મેં મારી દીકરી શહેજાદીનું મોઢું નથી જોયું માટે તમે હાલ ને હાલ મારી દીકરી શહેજાદીને બોલાવો મારે એનું મોઢું જોવું છે અને એના તબિયત પાણી પૂછવા છે અરે બાપુ બોલો. અરે કેમ દીકરી તું દિવસે ને દિવસે મોડી કેમ પડતી જાય છે દીકરી તારી તબિયત પાણી તો સારી છે ને અરે બાપુ તબિયત પાણી તો મારા બરોબર જ છે પણ હું આ 6 મહિનાથી મને એક કોઈ નિર્દય માણસ મારા સપનામાં આવે છે અને મને ઉઠાડે છે અને તે મને મારી સામે જોઈને બેસે છે અને તે મને અરે શું વાત કરે છે તું દીકરી તે આ વાતની મને જાણ કેમ ન કરી કાંઈ વાંધો નહીં હવે તું જાજે હવે જ્યારે તને એ ફરીને લઈ જાય ત્યારે તું એનું રાજ એનું નામ અને એ કોણ છે એ જાણીને આવજે ભલે બાપુ કાંઈ વાંધો નહીં ચાલો હાલો અરે હું ઘણા સમયથી દૂધને કાયમ મોકલું છું ખાટલો શહેજાદીનો લેવા અને કાયમ આખી રાત શહેજાદીને જોયા કરું અને આમ ને આમ દિવસો ઉડ્યા જાય છે તો લાય આજ પણ દૂધને બોલાવી અને મોકલું ત્યાં ગયા દીવો કરવા દેવા હા દીવો પ્રગટી ગયો છે દૂધ હાજર થાય હાજર થાય જાઓ તમે બે જઈ અને ખાટલા હોતી પાછી શહેજાદીને લઈ આવો ધ્યાન રાખજો વચમાં જાગી ન દેવો જાઓ એટલી બધી હું મને કેવું દઈ દે લાય તે મારા બાપાના કયા પ્રમાણે હું આ માણસને નિર્દય માણસને હું એનું નામ પૂછી લઉં અને આ રાજા કોણ છે આ બધું પૂછપરછ કરી લઉં અને પછી હું મારા બાપુજીને પાછું બીજું કહું ને બે વિયા જાવ આમાં પાછા હતા એને વિયા જો દીવો કરું ત્યારે આવજો જાઓ હા અરે રાજા આ તમે કોણ છો આ તો જાગી ગઈ હોય એવું લાગે છે ઘણા સમયથી આને હારે વાત કરું એમ થાય છે પણ આ 6 મહિનાથી આને હારે વાત કરું એમ થાય છે પણ આ કાયમ જાગી જાય મને લાગે બીક એટલે હું આને કોઈ પૂછતો નથી લાય આજીને પૂછી લ્યો હા બોલો શું તમે કહો છો તમે કોણ છો હું આ નગરનો મોચી અને ચાપરાજ વાળાનો આ નગર બોલો હવે તમારે કઈ પૂછવું છે અને તમે કઈ જાતના છો હું મોચી છું મોચી પેલા મેં કીધું આ ચામડાની વાત આવતી હતી એટલે મેં તમને પૂછ્યું હા બીજું હવે મને નીંદર આવે છે અને હું વહી જાઉં છું જોવા અને હું મારા બાપુને બધું કહીશ આ મૂકવાનું કીધું તો વહી છે ખબર પડી ગયું દૂધ ચાઈ ગયા ઓલી શેરદાદીને ખબર પડી ગઈ છે લગભગ તમે જેટ એને ઘીરે જેમ કે પેલા જેટ મૂકી ગયા જાઓ એને ખબર નથી વહી જાય છે ભાગી જશે શહેજાદીને બોલાવો
અરે બાપુ. દીકરી શું વાત છે મને વિગતવાર વાત કર. અરે યાનો રાજા ચાપરાજ વાળો છે અને તે જાતનો મોચી છે. હું એક મોચી તને કાયમ રહી જાય છે હા અને 6 મહિનાથી ના મને નીંદર આરામ કરે છે મારી. એમ અને યાનો રાજા સાંભળા જોડે છે એમ હા કેમ ખુદા એ હુજુર ઈ જેતપુર ગામ ઉપર ચડાઈ કરી અને ઈ સાંભળા વાળાનું મસ્તક ઉતારી તો મોદીની પતિ બાદશાહ અને એવા મોચીના કારણે એવા હરકત મોચી એવા રાજની અંદર હોવા જ ન જોઈએ માટે હાલ ને હાલ આપણે જેતપુર ઉપર ચડાઈ કરીએ ચાલો ચાલો હું કોણ કે એપલ વાળો દીકરો ખાપરાજ વાળો અત્યારે મારે આજે સાંજ કરવા જાય છે અને રોજ રોજ આ ટાણે હું શિવજીના મંદિરે જાઉં છું અને આજે જરૂર મોડું થઈ ગયું છે આજે નગર સભામાં ગયો બધા અને લઈ ગયો તો મારે મોડું થઈ ગયું છે રાવ દિને કુદામણા પગે જાય અને શિવજીના દર્શન કરીને હમણે પાછો આવું અરે કેમ બેન અરે કાલે અહીંયા યુદ્ધ થવાનું છે અને આપણને આપણા પતિ મળવાના છે બેન હા બેન મને કાલે જોગરો ભાગી ઈ યુદ્ધમાં પેલા મરવાનો છે એટલે મને રડવું આવે છે. અરે હા બેન તારી વાત સાચી છે પણ બીજો મરનાર છે તે બાબરીઓ રાજપૂત છે અને મારે તેને વરવાનું છે એટલા માટે મને હસવું આવે છે અને મંગળ ગીત ગાવાનું મન થાય છે એટલે વન રાતે તું કોણ છો? અને હું તો રજપૂત છું. તું રજપૂત છો તો અમે સ્વર્ગ લોકને અપસરાવું છે અને શું મને બીવરાવો છો એમ?
એ હું રસપૂત છું, હું તમારાથી બીસ નહીં. જે હોય એ મને કહો. અરે હા, તો સાંભળ, તને બીક તો નહીં લાગે ને? ના, હું રસપૂતનો દીકરો છું. એમ છે તો સાંભળ, કાલે તારા જેતપુર ઉપર યુદ્ધ થવાનું છે. શું મારા જેતપુર ઉપર યુદ્ધ થવાનું છે? અરે મારે કોઈ આને બેર નથી. અરે રાજમાંથી છેડું બેર. અરે તારે તો યુદ્ધ નથી, પણ તારા રાજમાં રહે તો એક મોતી નામનો છે, એને આ બધું ટુકડ કર્યું છે. એના માટે દિલ્હીનો બાદશાહ જેતપુર ઉપર ચડાઈ કરીને આવી રહ્યો છે. દિલ્હીના બાદશાહ રે મારે કોઈ દુશ્મની નથી અને કોઈ મને ઓળખતું નથી. તો દિલ્હીનો બાદશાહ શા માટે આવે? તો સાંભળજો, એનું કારણ એ છે કે જે કુકર્મ કરેલું છે એ સાંભળ, કે બાદશાહની દીકરી હતી શહેજાદી, તેને કાયમ તે પોતે પોતાના ઘરે બોલાવતો હતો. શું મુશીના કારણે દિલ્હીનો બાદશાહ આ જેતપુર ભાંગવા આવે છે એમને? હા, અને મને એ કહો કે તમે એક રોગો છો અને એક મંગળ ગીત ગાવશો, આ શા માટે? તો સાંભળ, રોવાનું કારણ એ છે કે જે પેલા મરનાર છે મારી બેનનો એ પતિ છે, એટલા માટે એ રડે છે. અને બીજું મારું હસવાનું કારણ કે જે બીજો મરનાર છે તે બાબરીયો રાજપૂત છે, તેને મારે વરવાનું છે, એટલા માટે હું હસું છું અને મંગળ ગીતો ગાઉં છું. શું હવે આજે રજપૂત અને નાનું રજવાડું છે અને દિલ્હીના બાદશાહનું મોટું કટક છે, તો મારે આના સાથે યુદ્ધ કેમ કરવું? અરે કેમ? અરે અમે તો અમારો આગળનો ભાવ હતો, ત્રીજો ભાવ પેલા, ત્યારે અમે બંને જમણ્યું હતી અને ગાયનું એક કંકડ હતું, એને ઉપાડીને અમે આકાશ માર્ગે લઈ ગયા હતા. એટલી શક્તિ અમારા બેમાં હતી. અને તું તો એક રાજપૂત ઉઠીને તારા કાંડામાં એટલું બળ નથી? અરે હું રજપૂતનો દીકરો છું અને ભલે આખું દિલ્હીનું કટક આવે, લાવ મારા બાપુને લાવ, આ વાત કરું અને અમે તૈયાર થઈએ. ચાલ બેન. ડાયરો જ આવી ગયો એમને? બરાબર છે. પ્રધાનજી તમે કેમ પાછળ હતા? ડાયરોને બોલાવવાનું. કોઈને ફરિયાદ હોય તો તમે ચર્ચા કરી શકો છો. હા. કોઈ પ્રકારનું દુઃખ હોય તો પ્રધાનજી, હજે મારો દીકરો છાપરાજ વાળો કેમ નો આવ્યો? અરે બાપુ, આપણી કચેરીમાં તો છાપરાજ વાળો નો આવે ને એવું કોઈથી બને જ નહીં, તો આવતા જ હોય એવું લાગે છે બાપુ. હજે હું તને યાદ કરું છું અને તું આવી ગયો, પણ મોડો કેમ મારો બેટા? બાપુ, તમને ખબર છે કે રોજે હું શિવજીના દર્શન કરવા જાઉં છું અને આજે શિવજીના દર્શન કરવા ગયો ને, આજે બાપુ જે શિવજીના દર્શન કરવા ગયો ને, હા, ત્યાં ઓશિંતાનું આજે મને બીવરાયું, બે અપસરાયો આવ્યું અને મને આજે રાજની વાત કરી બાપુ કે આજે દિલ્હીનો કટક આપણી રાજની માથે સહાય કરીને આવે છે. શું દિલ્હીનું કટક આ જેતપુર ભાંગવા આવે છે? હા બાપુ. શા માટે? અરે બાપુ, કઈ કીધાની વાત નથી. આપણા નગરનો જે મોછી રહ્યો ને એને કઈ દુરુપયોગ કરીને અને શહેજાદીને ઉપાડી આવ્યો અને એ કારણે આપણું રાજ ભાંગે છે. શું આપણા રાજમાં આવા હલકા માણસો પણ રહેશે પ્રધાનજી? અરે મહારાજા, આવા માણસોને તો જીવતા સળગાવી દેવા જોઈએ. બરાબર છે. નહીં
આવા માણસો આપણા રાજના હોવા છતાં એ તો જે થવાનું હતું થઈ ગયું એવા માણસો મારે એ પાછો દરબાર પેલો નહીં વળે હવે તો આપણે જોવું રહ્યું આ યુદ્ધ કેમ ખેલવું. કેમ સૈનિકો એમ બાપુ ખુલ્લી તલવારે એ બાદશાહના કટકવા તમે તૈયાર થઈ જાઓ અને આવતીકાલે જે આવે ને એનો સામનો કરો. બહુ સારું બાપુ. અરે જો બાપુ આમાં જો યુદ્ધમાં આપણે જવું હોય તો એમાં જો આપણે ઢોલ વાગે ને તો આપણે સુરાતન ચડે કાંઈ. હા બાપુ. શું ઢોલ વાગ્યા વગર તમને સુરાતન નહીં ચડે? હા બાપુ બરાબર છે. કેમ પ્રધાનજી? જી મહારાજા. કેમ બેટા ચાપરાજ? હા બાપુ મારું કહેવાનું એવું થાય છે કે આપણે કાઠી દરબારોને યુદ્ધ કરવું હોય તો ઢોલ પૂજ્યો ઢોલ વાગે તો યુદ્ધ થાય. તો બોલાવો આપણા જોગરા ભંગીને. હા જે બાપુ. હા સુરાતન નથી ચડતું. અને કહુભાઈ મગાવજો. અરે જોગરા ભંગી તારું કેવું થાય છે કે અમે નાના માણસો તમારા રાજમાં. જોગડા તારા જોગું કામ આજ આવી ગયું. તારા જોગો? હા તો ફરમાવો બાપુ. આવતીકાલે દિલનું કટક આવે છે જેતપુર ભાંગવા. તારે એવો ઢોલ વગાડવાનો છે કે આ લોકોને સુરાતન ચડે. અરે હુરાતન તમને કાઢીને એવો હુરાતન ચડાવવું એવો ઢોલ વગાડવો. ગઢીને બોલાવો કહુંબા પાજે. અરે અરે શોભા વધી જાય. અને દિલ્હીના બાદશાહ કટક સાથે તું લડવા ચડી ગયો. અધિકાર છે જડેતા તારી જડેતાને. કારણ કે આવા શૂરવીરો હોય અને જો કદાચ બાપનો ઘરા લૂંટવા આવતા હોય ને તો એને કોઈ દી આમ ક્યાંય હક નો થાય. વાહ ભાઈ વાહ વાહ.
તને કંઈક આપવા માંગુ છું. હા હા અપરાધ, જો તું મને આપવા માંગતો હોય ને તો માગું તો આપીશ તો ખરો ને. અને અરસ પૂછો માગવા પણ જોજો, હોય તો એ માગજો, મારા પાસે છે એ જ તમને આપીશ. તો સાંભળી લે સાંભળવા વાળા, જો તે આ ગઢવીને એક વચન આપ્યું હોય ને, હા મારું વચન છે, તો દાનમાં હું માંગુ છું તે તારી જામવંતી ઘોડી રહીને એ છું અને એ પણ તારા જ હાથે મને દાન દેવાનું. વાહ ગઢવી વાહ. તે તમને ઘોડી આપીશ, અને કાલે મારે દિલ્હીના બાદશાહ સામે યુદ્ધ કરવા જવું છે, અને એ ઘોડી મારે યુદ્ધમાં લઈ જાવી છે, અને પાછો આવીને અને એ જ ઘોડી તમને દાનમાં આપીશ. બરાબર છે. તો સતરાજ વાળા, તું યુદ્ધે જા. હા, પણ આ યુદ્ધમાં તમને કસુંબા વગર ઠાકોરો લાગે તો જો આપ કહેતા હોય તો યુદ્ધમાં હું કસુંબા પાવા તમારી સાથે આવું. અરે તમારે આવવાનું છે, અને તારે કસુંબા પાવ અને આ કાઠીનો હુરાતન છડાવો. રંગ છે તને એ ભલવાળા, રંગ છે તને બાપ. બનાવીને લાવ્યા છે ભાગવાનું કમ્પ્લેટ છે. અધેરથી લેજો, અધેરથી અત્યારે તારી જરૂર છે. એ ભલવાળા, હા ગઢવી હા. આજે તમે આ જેતપુરના રાજા કહેવાય, અને આ તો એ તમારી પ્રજા કહેવાય, તો પેલો કસુંબો આપને લેવો. વાહ ગઢવી વાહ. યો સપરાજ વાળા, બીજો કસુંબો આપ મીઠો કરો, એટલે તમને યુદ્ધમાં થાક ના લાગે. ગાયને થોડો થોડો પીવો છે ભાઈ. હાલો હાલો. અરે કેમ બાપુ, આજે દિલ્હીનું પટાક આજે આવતું જણાય છે. અરે જલ્દી સાબદા થાવ, અને પાથરમાં જો ભોગે ને એ પેલા સાબદે કરજો, કારણ કે આપણે માણસો થોડા થઈ, અને પણ પેલા મને ખબર છે કે આ બીમડો ઢોલી ગયો ને, આજે એને હુરાતનમાં ભાન નથી રહેતું. આજે એવો બાંધો કે હુરાતન ચડે ને એટલે પડે નહીં માથે. આપણા ગઢના કાંદરે બાંધી દો, કાંદરે બાંધો પેલા. અને આના હાથ ખુલ્લા રાખજો જેથી કરી ઢોલ વગાડી શકે. બાપુ હરખા બાંધજો, નકરા હાકારે તોડાવજો. હા છે હુરાતન વાળો. ગઢના કાંગરે ઉપર એ દેખી યુદ્ધ જોઈ અને ઢોલ વગાડી શકે. અરે હરખો બાંધજો, નકર તોડાઈ નાખશે. અરે પ્રધાનજી, જવાબદારી તમારી છે. બાપુ 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 વેળા વજાય છે. હાલો હાલો સાબદા થાવ, અને અને બાંધીને હમણાં પણ ભેળો થઈ જાઉં છું. હાલો સાબદા થાવ. જોજે ઓ છોકરા, તારો ઢોલ વગાડતો બંધ નો થઈ જતો. કેમ બાદશાહ સલામત? જેતપુર હજી કેટલું દૂર છે? જેતપુર દેખાય છે. સામે દેખાય કે જેતપુર છે એમ? હા, તો માટે ચાલો જલ્દી કરો. હાલો. અરે નો છૂટવા દો. પ્રધાનને જો બાંધે, પ્રધાનને જો હાથ ઊંડા રાખજો, વગાડે એમને પાછી મેં નહીં બાંધો. અરે બરોબર બાંધજો, અને જોજે ઓ
તારું શરીર જાળવજે. આને તારું ભલું પૂછે તું હુરાતનમાં છો. અને જોજે ભીમો ઢોલ નો વાગે હવે કાઠીના પાણી નો ઉતરી જાય. અને દિલ્હીનો અચ્છા આ યુદ્ધ કરવા આવી રહ્યો છે. આજે ઢોલી છૂટી ગયો. આજે ઢોલી શું પેલા મરાણો એમ? અરે આજે ઢોલી આજે તે તો જમલ અમારું ઓગળાયું. ઢોલી આજે કાઠીનો દીકરો તો મર્યો હોત ને તો કોઈ વાંધો નતો. આજે તે તો અમારા ભોજનમાં ભંગ પાડ્યો. અરે અહીંના વેદરમાં બંધ આપણે સાબરા દ્વારાનું મસ્ત પોતાની લીધું છે અને આપણો બદલો પણ પૂરો થઈ ગયો છે. માટે ચાલો દિલ્હીના દરબારમાં રંગ સાહેબ તને એ ભલવાળા રંગ છે. પાછું તારું જરૂર કરવું છે. આ યાદે તારું ધન ધન સુંદરામણી યુદ્ધ છે. શિક્ષામાં પણ ઓછો લાગે છે. અરે બાપુ ગજબ થઈ ગયો, બાપુ ગજબ થઈ ગયો. શું વાત કરો છો? હા બાપુ, યુદ્ધમાં સાપરા દ્વારા કામ આવી ગયા બાપુ. શું? મારો સાપરા જ યુદ્ધમાં કામ આવી ગયો? હા બાપુ, પણ જોજો હો
એને કોઈ પીઠ પાછળ ઘા નથી કર્યો ને? ના બાપુ, એવું કાંઈ ખબર નથી, પણ બાપુ કામ આવી જાય એ ખબર છે. અરે આમાં રોવાનું ન હોય. મારો દીકરો સ્વામી સાથીએ મરી અને સ્વર્ગમાં આવ્યો છે, માટે કાળા કસુંબા બનાવો, આની પાછળ રોવાય નહીં. બહુ સારું બાપુ, બોલાવો ડાયરાને. અરે કાળા કસુંબા મગાવો, આમાં વાર ન લગાડો. આવો ગઢવી આવો. હા એ ભલે મારા હા ગઢવી આજે આયા છે એ કચેરીમાં તમે તો જાણતા હશો કે શું કારણે આયા છે? હા ગઢવી, મને બધું યાદ છે. મારા દીકરાએ કીધું તું કે ગઢવીને મેં વચન આપ્યું છે એને દાન આપજો, અને એ પણ ખબર છે કે દાનમાં તમે શું માંગ્યું હતું. હા હા એ ભલે મારા દાનમાં તો મેં માગી હતી જામવંતી ઘોડી, પણ એનું વચન હતું કે સાપરાજ વાળાના હાથો હાથ હું વચન. અરે ગઢવી, તમને કસુંબો જાજો થઈ ગયો છે. મારો દીકરો સ્વર્ગે સિધાવ્યો છે, માટે સામે ઘોડી બાંધી છે, તમે લઈ શકો છો. નહીં, હું એક અખીલો ચારણ છું. કારણ કે સાપરાજ વાળાએ મને વચન આપેલું કે મારા હાથે હું દાન આપીશ તો જ હું દાન લઈશ. હું કોઈ એવો ચારણ નથી કે ખાંકા કોઈ દાન દઈ દે અને લઈને ચાલ્યો જાઓ. અરે ગઢવી, તમે તો જાણો છો કે મરી ગયેલા માણસો કોઈ દી દાન દેવા પાછા આવતા નથી. કેમ ભાઈઓ? આ ગઢવીએ હઠ લીધી છે. જો તમારાથી કંઈક સમજે તો સમજાવો, નહીતર સભાનું વિસર્જન કરો. અરે બાપુ, ગઢવીને તમે ઘણું સમજાયા, પણ એ સમજતા નથી. શું કહેવા માંગે છે? અરે બાપુ, એ આપણે એના પાસે જ જાણી લેવી. કેમ ગઢવી? એમ બોલો એ ભલવાળા. તમે જીદે ચડ્યા છો, એ જીદ છોડી અને ઘોડી લઈ શકો છો. નહીં, કદાચ હું એના હાથે જ ઘોડી લઉં, કારણ કે મને વચન આપેલું છે. તમે હજે સમજતા નથી, હું કોઈ મામૂલી ચારણ નથી કે હાલતું ફાલતું મને દાન આપે અને હું લઈ ચાલ્યો જાઉં. પણ એ યાદ રાખજો એ ભલવાળા, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આ કચેરીની અંદર જ્યારે એ ભલવાળો મને હાથથી જો સાપરાજ વાળો દાન આપે ને તો જ હું દાન લઈશ. અને એટલું જ પણ કહેતો જાઉં છું કે જ્યાં સુધી એ જ્યાં લગી સાપરાજ વાળો મને હાથો હાથ દાન ઘોડીનું નહીં આપે ને ત્યાં લગી એનું પાણી અગરાજ છે. વાહ ગઢવી વાહ, તમે શું પણ ટેક લીધી છે. કેમ પ્રધાનજી? કેમ બાપુ? ગઢવી જીદે ચડ્યા છે. હા બાપુ, હવે બધું ઈશ્વર ઉપર છોડી દઈએ. હા ભલે બાપુ. સાપરાજ વાળાના હાથી દાનની માંગણી કરી છે, અને અન્ન પાણી જ્યાં લગી મને દાન ન આપે સાપરાજ વાળો, ત્યાં લગી આ જંગલમાં બેસી અને તપ કરી
આપણા હાથો હાથ જો દાંત લઉં તો જ હું ચારણ ગઢવી કેવા. હા ગઢવી, હા. અરે ગઢવી, આવા આકરા નિમ ન લેવાય ગઢવી. અરે આજે હું સાપરાજ વાળો બોલું છું. કોણ સાપરાજ વાળો? હા ગઢવી, અમે આવા આકરા નિમ રહેવા દો અને જાઓ. કાલે તમારી સભાની જે સભા ભરાય ને અને ત્યારે સભામાં જાજો અને આ સાપરાજ વાળો તમને હાથો હાથ ઘોડી આપવા આવશે. જાઓ રાજના દરબારમાં પાછા. રંગ છે તને એફળ વાળા, રંગ છે તને સાપરાજ વાળા. હા ગઢવી, હા. અત્યારે કચેરીની અંદર જાઉં છું. હા જાઓ અને કિરણું ફૂટે ને તા તમને ઘોડી હું આપો હાથ આવી. બરાબર છે સાપરાજ વાળા. હું અત્યારે જાઉં કચેરીની અંદર, પણ ટાઈમ ના ચૂકે હોય એ તમારા વિશ્વાસ ઉપર જાઉં છું. જય શ્રી રામ દાદા. રાત્રે નિંદ્રા પણ આવતી નથી. હા બાપુ. જો સવારના પહોરમાં કોઈ પણ માંગવા આવે, હા બાપુ, કોઈને કશું ના પાડતા નહીં. બહુ સારું તો બાપુ. પહોર છે, હા બાપુ. કોઈ ગરીબ આવે કોઈ વસ્તુની ના ન પાડતા. ભલે બાપુ. તમારા દુહા મારા દીકરાનું દુઃખ ભૂલાવી દે છે. ભલે ગઢવી ભલે. આવો ગઢવી આવો. અમે તમને જ યાદ કરતા હતા. કેમ માણસો? ગઢવી જો માને હા બાપુ. તો એને જમવાનું અથવા પાણીનું પૂછો. કેમ ગઢવી? જમવાનું તૈયાર છે, માટે થોડુંક જમી લ્યો તમે. અરે હું તમને આ કચેરીની અંદર કઈ જોતો ને કે જ્યાં લગી સાપરાજ વાળો એના હાથથી દાન નો આપે ને ત્યાં લગી મારે અન્ન પાણી અઘરાજ છે. તો હવે તમે કેવા શું માંગો છો? અરે એ ભલાવાળા સાપરાજ વાળો દિવસની કરિનાયું ફૂટે ને ત્યારે મને અહીંયા દાન આપવા હાથો હાથ ઘોડીનું દાન આપવા. અરે બાપુ, હા, આ તો મને એવું લાગે કે આ ગઢવીને ભૂખ લાગી એટલે બાકા કાઢે મરી જાય, થોડા પાછા આવે. પ્રધાનજી, હા બાપુ. કોઈ પણ સારી વ્યક્તિનું અપમાન કરવું એ પણ પાપ છે. હા બાપુ. કદાચ એનું સાચું પડે માટે સભા કરો. બહુ સારું બાપુ. સાપરાજ વાળો મારો દીકરો આવવાનો છે ને તો જો આ કિરણું ફૂટી છે. હા બાપુ. ગઢવીના બોલ. અરે ભલાવાળા આવી ખોટી મારી મસ્કરી ના કરો. અરે એ ભલવાળો સામે આવતો દેખાય છે, જોઈ લો. રસ્તે તમે એ ભલવાળા
જો ગઢવી, આજે મારો સાપરાજ આની અને એની હાથો હાથ તમને ઘોડી દઈ ગયો છે. હા એ ભરવાળા હા મને સાપરાજ વાળા માથે પૂરો વિશ્વાસ હતો કે આ ગઢવીને જરૂર આ રૂપે દાન કરશું. જોયું ને ગઢવી, રૂપે આવી આ ગઢવીની ઈચ્છા પૂરી કરી છે. હવે તમારી ઈચ્છા પૂરી થઈ છે, માટે તમારા ઘરે જઈ અને હવે અન્ન જળ તમે ગ્રહણ કરો. બરાબર છે. કેમ પ્રધાનજી? કેમ બાપુ? કચેરી હજી ભરી છે. હા બાપુ. કોઈ પણ ગરીબ માણસ આવે તો કોઈ વસ્તુની ના ન પાડતા. કોઈ પણ બહુ માણસ સારું બાપુ. જય